પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાંથી આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસનો દોર સિદ્ધપુરના ખાડિયાસણ ગામ સુધી પહોંચ્યો છે. એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાંથી કેટલાકના અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્ક હોવાનું પુરાવા મળ્યા છે. તપાસમાં કથિત રીતે બોમ્બ બનાવવાના પ્રયાસો અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ અંગે મહત્વની માહિતી સામે આવી હોવાનું પણ એટીએસનું કહેવું છે. હાલ 5 આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ વધારવામાં આવી રહી છે. બોમ્બ બનાવવા માટેની સામગ્રીનો સ્ત્રોત, સંભવિત અન્ય સંડોવાયેલા લોકો અને સમગ્ર નેટવર્ક અંગે એટીએસે વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આરોપી અંગેનો અંતિમ નિષ્કર્ષ તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.